હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સ 1 માં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મિત્રો 4 ચેપ્ટર પૂરા કરેલા છે. જો હજી સુધી તમે એ ચેપ્ટર ન જોયા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એ આપણે મારુતિ એકેડમી ચેનલ છે એમાં તમે પ્લેલિસ્ટમાં જજો અને એમાં મેથ્સ 1 નામનું પ્લેલિસ્ટ છે એમાં તમે ઓપન કરશો એટલે તમને બધા ચેપ્ટર જોવા મળશે. એમાં મિત્રો આપણે ડિફરન્ટ ટાઈપના આપણે ચેપ્ટર કરાવેલા છે. હવે તમને પણ ખબર છે કે મેથ્સ 1 નું લાસ્ટ ચેપ્ટર એટલે કે ક્ષેત્રફળ અને ઘનફળ, ઇંગ્લિશમાં કહેવાય મેન્સ્યુરેશન. હવે આ ચેપ્ટર મિત્રો મેથ્સ 1 એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ 1 માટે જ નહીં પરંતુ ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પણ આ પ્રિપેરેશન જોઈ શકે છે. સાથે સાથે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લાઈક જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા ની કોઈ પણ એક્ઝામમાં હોય તો પણ આ એક પોર્શન રહેલો છે. તો મારા જેટલા ભાઈઓ તથા બહેનો છે જે મને વિડીયો જોઈ રહ્યા છે તો એ લોકોને પણ હું વિનંતી કરીશ કે જે લોકો આવી રીતે 10મા ધોરણમાં હોય, કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેરેશન કરતા હોય તો એ લોકો માટે પણ આ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો મિત્રો આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે તો અગત્યનો છે જ, પરંતુ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં ઇન સ્પેશિયલ જીપીએસસી ક્લાસ 1-2 ની જે એક્ઝામ હોય છે અથવા અપર સુપર ક્લાસ 3 ની જે એક્ઝામ હોય છે તો એ એક્ઝામમાં આ ટોપિકના ક્વેશ્ચન હોય છે અને ઘણા ખરા. અને મિત્રો આમાં સૂત્ર યાદ નથી રહેતા અને સાથે સાથે ઘણી વખત એવું હોય છે કે ભાઈ કઈ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવું તો એ આપણે ઘણી વખત મૂંઝવાતું હોય છે. તો મિત્રો એ ચિંતા કરવાની જરૂર નથી તમારે. એટલા માટે જ આપણે અહીંયા ટ્રીક પ્લસ તમને અહીંયા કેવી રીતે યાદ રખાવું અને આ જે ક્ષેત્રફળ છે અને ઘનફળ એ બંને ટોપિકમાંથી તમારી એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાયેલા છે. તમે જીપીએસસી નું અથવા એસટીઆઈ છે, પીઆઈ છે, ડીવાયએસઓ છે તો એ બધી એક્ઝામમાં તમે લાસ્ટ પેપર તમે જોજો મિત્રો, એમાં પણ આ ટોપિકના ક્વેશ્ચન પૂછાયેલા છે. અને જે લોકો ડિપ્લોમા એન્જિનિયરિંગ એટલે કે સેમ 1 ના સ્ટુડન્ટ છે એ તો લોકો ખાસ જોવે જ. શું કામ કે એના સિલેબસમાં આ ચેપ્ટર છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ ધમાકેદાર એવા શરૂઆતથી ચેપ્ટર નંબર 9 જે ચેપ્ટર કે જેનું નામ છે ક્ષેત્રફળ અને ઘનફળ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જે સમજવું પડે કે આ ક્ષેત્રફળ શું છે અને ઘનફળ શું છે. મિત્રો આપણે 8મા 9મા ધોરણમાં ભણી ગયા છે ક્ષેત્રફળ શું છે અને 10મા ધોરણમાં તો આના 9મા ધોરણમાં પણ આના દાખલા આવે છે, 10મા ધોરણમાં પણ આનું પણ આખું ચેપ્ટર છે અને ડિફરન્ટ ટાઈપ્સના આપણે એમાં ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. પરંતુ મિત્રો એ સમયે આપણે એટલું બધું આપણે પોર્શનને આપણે ધ્યાન આપતા નથી, ઇમ્પોર્ટન્ટ આપતા નથી, કારણ કે એ આપણને સૂત્ર યાદ નથી રહેતા અથવા એની ગણતરી છે એ થોડી કોમ્પ્લિકેટેડ હોય છે એટલા માટે. તો મિત્રો પણ એ સમયે આપણે 3-4 માર્કના 5 માર્કના ક્વેશ્ચન પૂછાતા, પરંતુ અત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેર કરતા હોય તો એ લોકો માટે તો ઓન્લી 1 માર્ક્સ નો આમાંથી ક્વેશ્ચન હોય છે. એટલા માટે આ લેન્ધી ન હોય પણ એમાં આપણે ટ્રીક થી આપણે આન્સર મેળવવાનો હોય છે મિત્રો. તો એ પણ આપણે આ ચેપ્ટર પૂરું થાય એટલે હું તમને એમસીક્યુ કરાવીશ કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હશે. અને જે ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે એ લોકોને એમસીક્યુ પૂછાય છે તો એના પણ આપણે એમસીક્યુ કરવાના છીએ. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને સમજાવવા માંગીશ કે ક્ષેત્રફળ કોને કહેવાય. ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યા, એ જે પોર્શન જગ્યા રોકે છે તેને તે પદાર્થનું ક્ષેત્રફળ કહેવાય. જસ્ટ એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ એક આ પેન છે. હવે આ પેને મારા હાથ ઉપર જેટલી જગ્યા રોકી તે પદાર્થને એ આ પદાર્થનું શું કહેવાય ક્ષેત્રફળ કીધું કહેવાય. અને ક્ષેત્રફળ હંમેશા 2 ડાયમેન્શનલમાં હોય, દ્વિપરિમાણીયમાં હોય હંમેશા. એટલે કે એમાં 2 ફેસ જ હોય, 2 ફેસ એટલે કે 2 બાજુ અથવા 2 દ્વિપરિમાણીય હોય. એટલે કે લંબાઈ હોય કાં તો પહોળાઈ જ હોય. મિત્રો તમે તમારા રૂમમાં રહ્યો છો, એ રૂમમાં જે દિવાલ છે એ દિવાલ તમે લઈ લો, એમાં શું હોય લંબાઈ હોય અને પહોળાઈ હોય. એટલે કે ચોરસ
તો એ ચોરસ શું છે? એ દ્વિપરિમાણીય આકૃતિ છે. પછી હું તમને કહું લંબચોરસ, તો લંબચોરસ શું છે? એ મારી દ્વિપરિમાણીય આકૃતિ છે. તો આવી બધી જે આકૃતિ છે એને આપણે શું કહેશું મિત્રો? દ્વિપરિમાણીય આકૃતિ, એટલે કે એવી બધા પદાર્થો કે જે ક્ષેત્રફળ રોકે છે. તો એના જ પદાર્થો વિશે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજવાનું છે. તો આ જે ચેપ્ટર છે આ ચેપ્ટર બે પોર્શનમાં ડિવાઈડ થયેલું છે. તો પહેલો પોર્શન છે એનું નામ છે ક્ષેત્રફળ, અને જે બીજા પોર્શન છે એમાં છે ઘનફળ. તો ઘનફળની પણ થોડીક આપણે માહિતી આપી દો કે જે એક્ઝામમાં આપણે પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ થઈ શકે. ઘનફળ એટલે શું કે ભાઈ એવો પદાર્થ કે જે 3 ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય હોય. ત્રિપરિમાણીય એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. જો આ ત્રણ પરિમાણીય આકૃતિ ધરાવતું કોઈ પણ પદાર્થ, એટલે કે જેમ કે આપણો એક રૂમ છે એટલે કે સમઘન, તો એ સમઘન છે એમાં લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય અને ઊંચાઈ પણ હોય. તો એ 3 ડાયમેન્શનલ આકૃતિ આપણે કહી શકીએ. પછી બર્થડે ની ટોપી, એટલે કે જે આપણે બર્થડે ઉપર જે ટોપી પહેરી છે બરોબર, શંકુ આકારની. આપણો કોન, જે આપણે કોન ખાઈ છે બરોબર, આઈસ્ક્રીમ નો કોન, તો એ પણ એક ઘનફળ જ છે. તો એ બધું આપણે બીજા પોર્શનમાં ભણવાના છે. તો આજે આપણે ક્ષેત્રફળના અંતર્ગત થોડીક ફિગર આવે છે અને એના જે ક્ષેત્રફળના સૂત્રો, કે આજનો લેક્ચર મિત્રો એટલે જ ઇમ્પોર્ટન્ટ બની જશે કે તમારી માટે જેટલા પેલા ફોર્મ્યુલા છે ક્ષેત્રફળના, જેટલા બધા ફોર્મ્યુલા એ બધા આપણે આજે જોવાના છીએ. અને હું આશા રાખીશ કે તમારી પાસે જ્યારે તમે મારો લેક્ચર જોઈ રહ્યા છો ત્યારે તમારી પાસે એક બેગ, એક પેન અને એક બુક હોય, જેથી તમે આ જેટલા ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમે લખી શકો. ઓલરેડી તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણી ગયેલા છો, પરંતુ આપણે એને ખાલી ઓનલી ફોર રિવાઇઝડ કરવાના છે. ધેટ્સ વાય આપણે સ્ટાર્ટ કરીએ. ક્ષેત્રફળ એન્ડ ઘનફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ, કોઈ પણ ત્રિકોણ છે એ ત્રિકોણ કેટલી જગ્યા રોકે? તો એ જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ ત્રિકોણ તમે જોવા મળશે ABC ત્રિકોણ છે. એ ત્રિકોણ ABC માંથી એ બિંદુમાંથી, એટલે કે એ શિરોબિંદુમાંથી એની સામેની બાજુમાં એક લંબ દોરું. લંબ એટલે ઊભી લીટી, જે 90 ડિગ્રી એક ખૂણો બનાવે એને લંબ કહેવાય. તો એ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર જે લંબ દોરે એને આપણે વેધ કહેવાય. તો એ વેધ દોરેલો છે AM. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, પરંતુ મિત્રો અહીંયા યાદ રાખજો કે ત્રિકોણ કાટખૂણ નો હોવો જોઈએ, એટલે કે કાટકોણ ત્રિકોણ ન હોવો જોઈએ. અહીં તમે જો આ તો કાટકોણ છે, પણ આ આખો કાટકોણ ત્રિકોણ નથી. તો અહીંયા જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કહીશ તો શું થાય કે પાયો એટલે નીચે છે એને પાયો કહેવાય, અને આને કહેશું વેધ. તો અહીંયા પાયો છે એ પાયો આખો આ પાયો છે, અને આ જે છે એ છે મારો વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય કે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. હવે પાયો શું છે? BC, અને વેધ શું છે? વેધ થશે AM. વેધ થશે AM. હવે આપણે જોયું કે આ ત્રિકોણ, જો આ ત્રિકોણ સમતલ ત્રિકોણ હોય તો આપણને ખબર છે કે ભાઈ સમબાજુ એટલે કે ત્રિકોણની ત્રણ બાજુ એટલે કે AB, BC અને CA એ ત્રણ બાજુ સરખી હોય તો ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? તો ત્યારે √3/4 √3/4 ગુણાકારમાં A². એ એટલે શું છે? ભાઈ બાજુની, જે આપણે ત્રિકોણની બાજુ છે એની લંબાઈ છે. તો જો ત્રિકોણ સમબાજુ હોય તો AB બરાબર BC બરાબર AC અથવા CA થાય, તો ક્ષેત્રફળ બરાબર √3/4 A². એ એટલે શું? બાજુનું માપ. જેમ કે આ બાજુ માપ છે તો AB, તો એનો આપણે સ્ક્વેર કરી નાખવાનો. કારણ કે સમબાજુ છે એટલા માટે અહીંયા જેટલું માપ છે એટલું જ આ હશે, એટલું જ આ હશે, એટલે આપણે ચિંતા કરવાની કઈ જરૂર નથી. જો બાજુના માપ જ તમને ઓનલી ફોર આપ્યા હોય, જો તમને ખાલી બાજુના માપ જ આપ્યા હોય ત્યારે આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું કે તો શું કરશું? તો ત્યારે મિત્રો આપણે એક હેરોનનું સૂત્ર, જે તમે 9મા ધોરણમાં ભણી ગયા, હેરોનનું સૂત્ર આપણે યુઝ કરવું પડે. તો એ હેરોનનું સૂત્ર છે એ પરિમિતિ નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે હેરોનનું સૂત્ર.
તો પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે કે બધી બાજુ છે કોઈ પણ ત્રિકોણ એ બધી બાજુનો સરવાળો ભાગ્યા 2, એટલે કે ક્ષેત્રફળ બરાબર અંડર રૂટમાં s s - a s - b s - c. હવે જે s શું છે? પરિમિતિ. પરિમિતિ એટલે કે કઈ? a + b + c છેદમાં 2, અને a શું છે ભાઈ? પહેલી બાજુ એટલે કે આ બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. તો આના પણ આપણે ફોર્મ્યુલા આપણે કરવાના છે. તો મિત્રો એક જ દ્વિપરિમાણીય આકૃતિ એટલે કે ત્રિકોણ એની આપણે અહીંયા 3 ડિફરન્ટ ટાઈપના ફોર્મ્યુલા જોયા. હવે આપણે એક અલગ જોઈએ કે જે છે ચોરસનું ક્ષેત્રફળ. જે ચોરસ છે તો ચોરસ હંમેશા એમાં લંબાઈ હોય અને પહોળાઈ હોય, પરંતુ ચોરસ એક એવી આકૃતિ છે, એવું દ્વિપરિમાણીય છે કે જેમાં લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોય. તો એનું આ લંબાઈ જેમ કે તમને એક્ઝામ્પલ આપું, આ લંબાઈ છે a અને આ પણ a છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો, ગુણાકાર કરો તો લંબાઈ a છે પહોળાઈ a છે, તો a * a એટલે શું થાય? a². ધેટ્સ વાય ક્ષેત્રફળ શું આવ્યું? a². જો વિકર્ણનું માપ તમને d આપ્યું છે, આ વિકર્ણ છે. વિકર્ણ એટલે શું કે ભાઈ વચ્ચે એક આડી રેખા, એ આપણે વિકર્ણ તરીકે ઓળખશું. તો એ જો વિકર્ણ તમને આપેલું હોય અને એનું માપ આપેલું હોય અને પછી તમને એમ કે ચોરસનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરો, તો આપણે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. અને તમને બાજુનું માપ આપ્યું નથી તો ત્યારે આપણે મિત્રો આ સૂત્ર યાદ રાખશું, અને તો આપણે d²/2. તો આ રીતે પણ આપણે જ્યારે આપણે ચોરસનું ક્ષેત્રફળ તમને આપ્યું છે, બાજુના માપ નથી આપ્યા, અને સાથે સાથે તમને આપ્યું છે તમને ફાઇન્ડ કરવાનું કે ભાઈ d² એટલે કે વિકર્ણ, તો પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો એના પણ આપણે ક્વેશ્ચન જોશું. પછી છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસ એટલે શું કે ભાઈ એમાં લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ હશે, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈને l વડે અને પહોળાઈને b વડે દર્શાવવામાં આવે છે. પરિમિતિ એટલે શું કે પરિમિતિ આપણને ખબર છે કે ભાઈ અહીંયા 2 ટાઈમ્સ, એટલે કે અહીંયા તમે જુઓ કેટલા l + b પ્લસ l + b થશે કે નહીં? l + b l + b. તો અહીંયા આ કેટલા થાય? 2 ટાઈમ્સ 2 + l + b લખી શકું. તો પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો. તો અહીં બધી બાજુ એટલે કે l + b બધી લખી નાખી, અને આ l + b એટલે 2 વખત છે ને, તો 2 વખત પછી આ ડાયરેક્ટ એક વખત લખી નાખ્યું, એટલે 2 ટાઈમ્સ l + b લખી શકું. તો લંબચોરસની પરિમિતિ એટલે કે યાદ રાખજો 2 ટાઈમ્સ l + b. તો આ જે અગત્યના ત્રિકોણનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે તમે એના કહેતા સબાચકો 9મા ધોરણમાં ફરીથી આ પણ તમે ભણી ગયા છો, સબાચકોનું ક્ષેત્રફળ. તો એમાં સબાચકો ABCD છે, એમાં D શિરોબિંદુમાંથી સામેની બાજુ પર એક વેધ દોરવામાં આવ્યો છે, અને એ વેધની ઊંચાઈ તમે ગમે એઝ્યુમ કરી શકો. ઊંચાઈ h પણ તમે એઝ્યુમ કરી શકો, ઊંચાઈ h છે. ચાલો ઊંચાઈ h છે, અને એ કયો છે? dm. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ નું સૂત્ર છે પાયો ગુણ્યા ઊંચાઈ. મિત્રો આ પાયો ગુણ્યા ઊંચાઈ છે, વસ્તુ યાદ રાખજો, પાયો ગુણ્યા ઊંચાઈ. જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ હતું એમાં પણ સૂત્ર હતું પાયો ગુણ્યા વેધ, પણ યાદ રાખજો અહીંયા છેદમાં 2 હતા, જ્યારે અહીંયા છેદમાં 2 નથી. મોસ્ટ ઓફ છોકરો અહીંયા ભૂલ કરે છે કે ભાઈ ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ, વના પાયો ગુણ્યા વેધ, પણ એ તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે. આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચકોનું ક્ષેત્રફળનું સૂત્ર. તો પાયો ગુણ્યા ઊંચાઈ, તો પાયો શું છે મારું? AB, અને ઊંચાઈ શું છે? dm, અને વેધ પણ તમે કન્સિડર કરી શકો. પરિમિતિ શું થશે? પરિમિતિ એટલે કે 2 ટાઈમ્સ AB પ્લસ BC, AB પ્લસ BC. કારણ કે અહીંયા પણ આ સરખું માપ છે અને અહીંયા પણ સરખું માપ છે, એટલા માટે 2 ટાઈમ્સ AB પ્લસ AC. મિત્રો આ યાદ રાખજો, પરિમિતિ આ બે સેમ છે પણ થોડું ડિફરન્ટ છે. તો અત્યાર સુધી આપણે જોયા ડિફરન્ટ ટાઈપના ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું સમબાજુ હોય તો, જો બાજુના માપ આપેલા હોય તો, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસ ક્ષેત્રફળ, અને પછી આપણે જોયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે આપણે મિત્રો થોડા અલગ પ્રકારના જે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોયું, એવી રીતે હવે જોઈએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અને સાથે આપણે જોઈએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને તેની પરિમિતિ વિશે.
તો હવે જે બાકીના આપણે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા મિત્રો કમ્પ્લીટ કરીએ અને એ છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમબાજુ એટલે આપણે ખબર પડી કે બધી બાજુ કેવી સરખી હોય તો તેવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે બધી બાજુ તો સરખી છે તો ક્ષેત્રફળ કેનું? તો અહીંયા બે વિકર્ણ જોવા મળે છે AC અને D1 મેં વિકર્ણ કીધો. AC એ પહેલો વિકર્ણ અને જે બીજો વિકર્ણ છે BD, ઓકે, BD એટલે કે D2. તો AC ને મેં D1 વડે દર્શાવ્યા અને BD ને D2 વડે દર્શાવ્યા. તો એ બંનેનો ગુણાકાર અને ભાગ્યા 2 તો એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર થયું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 D1 * D2. હવે સમલંબ ચતુષ્કોણ હોય તો એને આપણે ઇંગ્લિશમાં ટ્રેપેઝોઇડલ પણ આપણે કહી શકીએ. તો ત્યારે હોય ત્યારે શું કરું? ત્યારે એમાં 1/a + b એટલે કે જે a બાજુ છે એટલે કે પાયો છે, પાયો અને સામેની બાજુનો સરવાળો અને એને ગુણ્યા આપણો વેધ. તો એમ પણ તમે યાદ રાખી શકો કે સમલંબ ચતુષ્કોણ જ્યારે આવે ત્યારે પાયો એની સામેની બાજુનો સરવાળો અને ગુણાકારમાં શું આવશે? વેધ અને ભાગ્યા 2. તો આમ પણ તમે કરી શકો. હવે આપણે 7મા થી 8મા ધોરણમાં ભણતા આવ્યા છે કે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળ શું કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે? તો અહીંયા કોઈ પણ બિંદુ P છે એ P સ્ટાર્ટ કરી એ આખે અહીંથી સ્ટાર્ટ કરી અને C જેટલી ત્રિજ્યા લઈ CP જેટલી ત્રિજ્યા એટલે કે r. તો એટલા અંતરે અહીંથી સ્ટાર્ટ કરીને આખું જે સર્કલ પૂરું કરે એટલા અંતરે તો એ આપને શું મળે છે? ક્ષેત્રફળ મળે છે. તમે જ્યારે સવારમાં કોઈ પણ મેદાનમાં તમે દોડવા જતા હોય, જોગિંગ કરવા જતા હોય તો જેમ કે હું અહીંથી મેં સ્ટાર્ટ કર્યું દોડવાનું, ઓકે, મેં અહીંથી દોડવાનું સ્ટાર્ટ કર્યું આ પોઈન્ટ થી, તો અહીંથી દોડું છું તો અહીંથી દોડી પાછો અહીંયા પહોંચ્યો તો એ એક રાઉન્ડ પૂરો કર્યો કે ભાઈ આપને ખબર છે. તો એ જે આખો જે વર્તુળ છે એ વર્તુળનો મેં કેટલી વખત શું કર્યું? મેં એક જગ્યા રોકી એટલે મેં જગ્યા નથી રાખી પણ એ આખી કઈ કમ્પ્લીટ તો કર્યું ને. તો એ કેટલું ક્ષેત્રફળ? તો પાઈ શું છે? r2 એટલે કે પાઈ શું? r પાઈ અને r2. r એટલે શું? ત્રિજ્યાનો વર્ગ. કેમ કે અહીંયા r હોય તો અહીંયા પણ r હોય કે નહીં, એટલા માટે પાઈ r2. પરિઘ એટલે શું? પરિઘ એટલે કે એનો મતલબ જ એવો કે ભાઈ 2 પર વર્તુળ હંમેશા કેટલું હોય? 360 ડિગ્રી. તો વર્તુળ 360 ડિગ્રી હોય એટલે કે 360 એટલે હું આમ લખી શકું 360 ને 2 180. હા, અને 180 પાઈ એટલે હું લખી શકું પાઈ એટલે 180 18 × 36 360. તો એટલા માટે 2 પાઈ r એટલે ત્રિજ્યા. અર્ધ વર્તુળની ત્રિજ્યા છે 2 પાઈ r² નું સૂત્ર છે અને પાઈ બરાબર કાં તો 22/7 હોય કાં તો 3.14 આપણે લઈ શકીએ. એ પણ આપણે તમે 8મા 7મા 8મા ધોરણમાં આવેલું છે, રિવિઝન છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ. યસ મિત્રો, આ 10મા ધોરણમાં તમારે આવે છે. હવે 9મા ધોરણમાં પણ આવી ગયું એક ટોપિક, વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું કે ભાઈ જ્યારે તમને એક વર્તુળ છે એ વર્તુળમાં તમને એક એંગલ આપ્યું હોય, એક થીટા આપેલો છે અને એમાં બે ત્રિજ્યા આપેલી છે. એટલે કે બે ત્રિજ્યાઓ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, બે ત્રિજ્યાઓ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ અને એમાં એંગલ રચાયેલો હોય તેમાં ત્યારે એક લઘુ વૃત્તાંશ કહેવાય. અને એના બાકીનો જે પોર્શન છે તો આને કહેવાય ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, આને કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને તો ખાલી એટલું પૂછે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરો તો πr² θ/360. તો આ તો મિત્રો ઘણા તમારી ડિપ્લોમા એન્જિનિયરિંગ જેટલા છોકરાઓ છે એ લોકો માટે તો સાવ સહેલું છે, કારણ કે આ ચેપ્ટરમાંથી એ લોકો સૂત્ર ડાયરેક્ટ પૂછી લેતા હોય છે. જેમ કે એક વખત એક્ઝામમાં પૂછાઈ ગયું વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શું છે? πr² θ/360. એક વખત મિત્રો વર્તુળનું પરિઘ પૂછ નાખ્યું, વર્તુળના પરિઘનું સૂત્રનો દાખલો પૂછ નાખ્યો. તમને વર્તુળ આપી, તમને એમ કે એક વર્તુળ છે એ વર્તુળમાં ત્રિજ્યા 7 છે તો એનો પરિઘ શોધો, તો આરામથી તમને મળી જાય. પછી તમને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પૂછ નાખે, તમને પૂછ નાખે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો મિત્રો આવા ટાઈપના સૂત્ર છે એ સૂત્ર તમારી એક્ઝામમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ 1 માં આવે છે. અને જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તો એમાં આના સૂત્રોનો ઉપયોગ કરીને દાખલા આપણે કરવાના છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.